ભાવનગરના ટોપ 3 લીલા સર્કલ પાસે આવેલા ભક્તિનગર સોસાયટીની મહિલાઓ દ્વારા બહોળી સંખ્યામાં એકત્ર થઈને કમિશનરને આવેદનપત્ર અપાયું। ભાવનગરના લીલા સર્કલથી ટોપ 3 રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટીમાં પાણી પુરવઠા, સોસાયટીની રસ્તાની સમસ્યાઓ અને સફાઈ સેવા અંગેનું નિવેદનપત્ર કમિશનરશ્રીને અપાયું છે, જેમાં મહિલા એસોસિએશન દ્વારા બહોળી સંખ્યામાં એકઠી થઈને વિસ્તારમાં ઊભી થયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અંગે મનપાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અનિયમિત પાણી પુરવઠો તથા પાણી આવવાનો સમય, આ ઉપરાંત વરસાદનું પાણી રસ્તાની ઊંચાઈથી જમીનની ઊંચાઈ નીચી હોવાથી ઘરમાં ઘૂસી જવા જેવી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવી હતી। બધા એક નંબર વાળા બદલાઈ પોતાના ખર્ચે બધા 5-5 હજાર રૂપિયા ઘરથી કાઢીને ઈ ગટર લાઈન બદલાઈ। હવે આ 2 નંબર વાળી 3 નંબર વાળી હજી 35 વર્ષની ઈ ગટર લાઈન છે। હવે પાણી ક્યાં જાય તમે વિચાર કરો। અને નગરપાલિકામાં ભરી ગયો બરાબર છે, પાણી નિકાલ નથી। મેરા તો બોલે જેને દર્દી છે પેલું તો મારી જ વંડી કાઢે, મારું દબાઈ એવું હોય તો મેડમ તે રસ્તો હા કલમ 224 અંતર્ગત એ કઈ જગ્યાએ આપણે આપવાની છે? અમને જ આપવાનું છે। 224 ની કલમ દેવાની તમને અને બધી હા એટલે તમારે ખરાબ કરી દેવો। હા ખરાબ કરી દેવો। ચોમાસા પહેલા પાણી અમારું બંધ થઈ જાય અને સફાઈ વાળા પ્રોબ્લેમ નહીં કરતા આપણે કીધું 90% તમારો પ્રોબ્લેમ અને બીજું સાહેબ અત્યારે વરસાદનો સમય થઈ છે, વરસાદનો સમય થયો છે અત્યારે હવે ગટર 6 મહિને કે 12 મહિને સાફ હતા કરાવી નાખો તો પાણી આવે એટલે તરત વરસાદ આવે એટલે ગટર ભરાય। એટલે અત્યારે પહેલા છે ને ગટર સાફ કરાવવાનો, સાફ કરાવવાનો લાઈન જૂની છે ગટર વર્ષો લાઈન ભલે જૂની પણ એ લોકો સાફ કરાવતા સાહેબ અમે બતાવેરા ભરી છે પાણી વેરો। હું બિંદુબા ગોહિલ બોલું છું। અમે ભક્તિનગર 1, 2 અને 3ના બધા બહેનો અહીં આવેલા છીએ અને અહીંયા સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। અમારે સોસાયટીમાં પ્રોબ્લેમ છે, પાણીની પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ છે। પછી આ વરસાદ પડે છે ત્યારે અમારે આખી સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, તો એનું નિરાકરણ વર્ષથી પહેલાં પણ બહેનો આવ્યા હતા, એનું કાંઈ નિરાકરણ હજી સુધી આવ્યું નથી। અને અત્યારે અમે સાહેબને જ્યારે રજૂઆત કરી છે તો સાહેબે અમે 6 મહિનાનો ટાઈમ આપેલો છે કે 6 મહિનામાં તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો હવે અમે 6 મહિનાએ રાહ જોશું કે અમારો પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે નહીં, અને પછી જો નહીં કરવામાં આવશે તો અમે બધા પાછા બહેનો ઉગ્ર આંદોલન કરશું। કારણ કે ઘરમાં પાણી ભરાઈ જાય એટલે ઘરની બધી વસ્તુ, તમામ વસ્તુ ખરાબ થઈ જાય। હવે બધા ઘર સરખા ન હોય, બધાની વસ્તુ ખરાબ થઈ જાય તો ક્યાં રહેવા માટે જવું બધાને, અને વરસાદ ઉપરથી આવતો હોય એટલે એ એકદમ મોટો પ્રશ્ન છે। અને સાહેબ પણ આવી નોટિસ કરી ગયા છે વર્ષથી પહેલા અને કોર્પોરેટરે આવ્યા હતા, જોઈને વયા ગયા છે, હજી એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી। જો આ વર્ષે વરસાદ ભરાણો સોસાયટીમાં તો સાહેબને 6 મહિનામાં કાંઈ ઉકેલ લાવ્યા નહીં તો અમે ભક્તિનગરના બધા બૈરા ઉગ્ર આંદોલન કરશું। કારણ કે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તો નીકળવું જ જોઈએ। ઘરમાં પાણી ભરાય અને ગટર 30 વર્ષ જૂની અમારી સોસાયટી છે, એટલે 30 વર્ષ જૂની એટલે અમારી ગટર લાઈન બધી નવી નાખવાની છે। રોડનો પ્રોબ્લેમ છે, અમે બધા જ પાણી વેરા, સફાઈ વેરો બધું ભરી છે, છતાં કાંઈ અમારે સોસાયટીમાં કાંઈ બી સુવિધા છે નહીં। તો બધી પ્રોબ્લેમનું સોલ્યુશન માટે સાહેબને બધી રજૂઆત અમે કરેલી છે। હવે સાહેબે 6 મહિનાનો ટાઈમ આપ્યો છે, હવે અમે જોઈ 6 મહિનામાં સાહેબ શું કરે છે અમારા પ્રોબ્લેમનું નિરાકરણ।